6 મહિના પછી 2027ની સાલમાં રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, જે અનુસંધાને દરેક મહાનગરો અને જિલ્લાઓમાં પક્ષની સંગઠનને લગતી બાબતોને મજબૂત કરવા માટે અને હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। આજે ગુરુવારે સવારે ગુલાબનગર રોડ પરના ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતાઓના માર્ગદર્શન મુજબ એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી તથા તુષાર ચૌધરી સહિતના પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઉપરાંત જામનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ મનોજ કથિરિયા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ તેમજ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ વગેરે સ્થાનિક નેતાઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં જામનગર શહેર જિલ્લા ઉપરાંત પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને દ્વારકા શહેર જિલ્લા કોંગ્રેસના નેતાઓને હાજર રાખવામાં આવ્યા હતા અને આ રીતે ત્રણેય જિલ્લાઓની સંગઠનની બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમજ આગામી સમયમાં લોકોના પ્રશ્નોને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે જાહેરમાં લઈ જશે તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। આ સમીક્ષા બેઠકના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે। એના ભાગ સ્વરૂપે જ અમારા સંગઠનમાં જ્યાં સુધારો છે કરવાની જરૂર છે, જ્યાં કમીઓ છે એના માટે પણ સમીક્ષા કરી રહ્યા છે। આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારના સ્થાનિક કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે જેને લઈને લોકો વચ્ચે જવાય, કયા મુદ્દાઓ પર ભાજપની નિષ્ફળતાઓ ગેરવહીવટને અમારે ઉજાગર કરવાની છે, સડકથી લઈને સંસદ સુધી કયા મુદ્દાઓ પર લડવાનું છે, એ બધા જ મુદ્દાઓ સ્થાનિક લેવલે બધાના મનમાં જે વાત છે એને અમે મેળવી રહ્યા છે। એમની સાથે ચર્ચા કરીને પરામર્શ દ્વારા આવનારા દિવસોમાં 2027ના રોડમેપ સાથે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરીશું અને આ જે ભ્રષ્ટાચારી શાસન છે એને ઉખેડી ફેંકીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પણ પ્રજામાં ખૂબ નારાજગી હતી, આક્રોશ હતો, પણ એ નારાજગી આક્રોશ મતમાં પરિવર્તિત કેમ ના થયો? ક્યાં ચૂક રહી ગઈ? ક્યાં સંગઠનની કમી રહી? ક્યાં જોડ જુલમ, અત્યાચાર, પોલીસ ને પ્રશાસનનો દુરુપયોગનો ભોગ બન્યા? આ બધા જ મુદ્દાઓની એક એક જિલ્લા વાઇઝ, એક એક તાલુકા વાઇઝ, એક એક શહેર વાઇઝ સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં પણ સંગઠનની કચાશ હશે એમાં પણ સુધારો કરીશું। જ્યાં પણ લોકો વચ્ચે પહોંચવામાં કદાચ અમારા કાર્યક્રમો ઓછા પડ્યા કે અમારી રણનીતિ કાચી પડી તો એમાં પણ સુધાર કરીશું અને આ બધા જ સમીક્ષા બેઠકને પરામર્શ બાદ 2027ના કાર્યક્રમો સાથે, રણનીતિ સાથે, એક રોડ મેપ સાથે આગળ વધીશું અને આ ભ્રષ્ટાચારી શાસનને હટાવીશું। ચૂંટણીના પરિણામોની પણ સમીક્ષા કરીએ છીએ, સંગઠનની પણ સમીક્ષા કરીએ છીએ। સંગઠનમાં જ્યાં નિષ્ક્રિયતા, જ્યાં ચૂક થઈ હશે, જ્યાં જેણે જવાબદારી નિભાવવામાં કંઈક પીછેહટ કરી હશે એવી જગ્યાએ સંગઠનની પણ સમીક્ષા કરીને એમાં સુધારો થશે, ફેરબદલ પણ થશે અને સાથે સાથે લોકોના મુદ્દા ઉઠાવવામાં ક્યાંક સ્થાનિક અમારું સંગઠન કાચું પડ્યું હશે તો આવનારા સમયમાં ફરી પાછી એના પર ચર્ચા કરી રણનીતિ બનાવીને મુદ્દાઓને લઈને આગળ વધીશું।